સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસામાં અંદાજે 15 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ કાળી ફૂગ અને સફેદ ફૂગના કારણે ખેડૂતો ચિંતિત છે। ફૂગને કારણે મગફળીના છોડ 2-3 દિવસમાં સુકાઈ જાય છે, જેનાથી 25% સુધી નુકસાનીની ભીતિ છે। ફૂગનો ફેલાવો ધીમે ધીમે વધી રહ્યો હોવાથી છોડની સંખ્યા પણ ઘટી રહી છે। ખેડૂતો આગામી નુકસાન ટાળવા ઉપાયો શોધી રહ્યા છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક બની છે। ખેડૂતની કઠણાઈ તમે જોવો, ધોળી ફૂગ છે, પછી કાળી છે, કાંઈ વાંહે દેખાતું નથી અમને। અને આ તમારે છોડવા જોઈ લો અમારા, આમાં જોવો તમે, આમાં હું ભાળશું અમે। ને ધોળી ફૂગ ને કાળી ફૂગ આવી છે બહુ, ને આમાં શક્યતા બહુ જવાની વધારે છે, અને હવે 30% તો આમાં નુકસાની થઈ ગઈ છે। જોવો ને એમાં ખાલા પડી ગયા છે, બરોબર, અને હજી આમાં કેટલું નુકસાની જાય એનું કાંઈ નક્કી। છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે વરસાદ વિરામ લીધો છે, વરાપની અવસ્થા છે, અને થોડો વધતા તડકો જ્યારે આવે છે, ત્યારે આ અવસ્થામાં ગરમી વધવાના કારણે જમીનજન્ય ફૂગ એટલે કે જમીનજન્ય સુકારાના ખૂબ જ પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સફેદ ફૂગ અને કાળી ફૂગના કારણે મગફળીઓ સુકાવાની બહુ ફરિયાદ છે। તો ખેડૂત મિત્રો, આના માટે અત્યારે જ તમારે જૈવિક ઉપચાર કરી લેવો જોઈએ। ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ એક ઉત્તમ જૈવિક નિયંત્રણ છે। 2.5 વીઘે 1 કિલો પ્રમાણે ટ્રાઇકોડર્મા, 2.5 વીઘો 1 કિલો પ્રમાણે સ્યુડોમોનાસનું મિશ્રણ કરી અને અત્યારે ગળતિયું છાણિયા ખાતર સાથે, રેતી સાથે, અથવા તો તમારી આસપાસ જો કોરી ધૂળ હોય તો એની સાથે મિક્સ કરી અને અત્યારે આપી દેવાથી તમે મહદ અંશે આ સુકારા સામે રક્ષણ મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકો।